હું તમારો મિત્ર પ્રકાશ કણઝરિયા ધોરણ 10ના અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્રો તો મોસ્ટ આઈબી પ્રશ્નપત્રોને શું કરવાનું છે આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો અહીં આગળ સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને શું છે રકમ વાંચી લઈએ અને તમને આ કેટલા માર્કમાં પૂછાય છે 2 માર્કમાં પૂછાય છે 2023-24ની પેટર્ન મુજબ છે. તો અહીં આગળ કયું છે વિભાગ બી જે તમને 25 થી 37માં પૂછે છે એમાં 37મા નંબરનો પ્રશ્ન હશે આવ્યો એ હા. ચલો આટલું ખબર પડી કે હા. તો સાહેબ હવે રકમ ચાલુ કરો. કોઈ વર્ગીકૃત માહિતી માટે L = 40, F0 = 3, F1 = 7, F2 = 6 અને H = 15 હોય તો બહુલક શોધો. ચલો આપણને આ આગળ શું કીધું છે ડાયરેક્ટ શું કીધું છે સીધી રીતે શું કીધું છે Z બહુલક શોધવાનું કીધું છે. નહીં તો તમારે શું ઓલું ખાનાવાળું બનાવવું પડે પરંતુ આપણને આ આગળ એવું કીધું નથી કારણ કે આ કયું મેથ્સ છે બેઝિક મેથ્સ છે એટલે તમને બહુ અઘરા પ્રશ્ન પૂછશે નહીં. તો સૌ પ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે Z બહુલક શોધવા માટેનું સૂત્ર શું છે. તો Z બહુલક શોધવા માટેનું સૂત્ર શું છે Z = L વત્તા શું આવશે કોઈ વિદ્યાર્થી મિત્રો F1 - F0 લાઈન પછી નીચે શું આવશે 2 પછી F1 પછી શું આવશે F0 પછી શું આવશે F2 કૌંસ પૂરો ગુણ્યા હાઈટ એટલે કે ઊંચાઈ. અચ્છા ઊંચાઈ આમાં ના આવે મારા ભાઈ. ઓકે તો હવે આ શું બની ગયું આપણું સૂત્ર બની ગયું. હા ચલો હવે આગળ આપણે સૂત્રમાં ગણતરી કરતા જઈએ. ચલો બહુલક પૂછ્યો છે એટલે આગળ શું Z એમને મૂકી દો બરાબર. L કેટલા કીધા છે આપણને આગળ કેટલા કીધા છે L 40 કીધા છે. F1 કેટલા કીધા છે વિદ્યાર્થી મિત્રો F1 કેટલા છે 7 કીધા છે. F2 કેટલા કીધા છે અને F0 કેટલા કીધા છે 3 કીધા છે. F1 કેટલા કીધા છે 7 કીધા છે. F0 કેટલા કીધા છે 3 કીધા છે અને F2 કેટલા કીધા છે વિદ્યાર્થી મિત્રો 6 કીધા છે અને હાઇટ કેટલી કીધી છે 15 કીધી છે. તો ચલો આપણે આની ગણતરી કરી નાખીએ. તો 40 વત્તા હવે જો હું ડાયરેક્ટ ગણતરી કરું 7માંથી 3 જાય 7માંથી 3 જાય તો કેટલા મૂકી દો 4 મૂકી દો. હા ચલો હવે અહીંયા કૌંસની બહાર કેટલા હતા રહ્યા 2 તો 2 7 14 માઇનસ F0 કેટલા હતા 3 તો 3 માઇનસ F2 કેટલા હતા 6 હતા બરાબર. હા ચલો સાહેબ આટલું ખબર પડી ગઈ ગુણ્યા H એટલે કે 15 હતા. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસ કરી દેવાનું એટલે ભૂલ ના પડે. હા ચલો હવે Z બરાબર શું કરશું 40 વત્તા 4 હવે આ કેટલા થશે -9 થશે. કેટલા થશે -6 અને 3 -9 14માંથી જાય એટલે જવાબ કેટલો આવ્યો 5 ગુણ્યા કેટલા આવ્યા 15. હા ચલો આટલી ખબર પડી ગઈ. હા સાહેબ ચલો હવે આગળ શું આપણે મળી ગયું Z બરાબર 40 વત્તા શું હતું એ 4/5 ગુણ્યા કેટલા હતા 15 હતા. હા ચલો સાહેબ આટલું તો આપણને ખબર પડી ગઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ તમે બહુ જ ભૂલ કરશો. શું કરશો તમે 5 તરીને 15 ભાગ ઉડાડી દીધો. હા તો આપણને સિમ્પલ મળી ગયું 40 વત્તા 4 તરીના 12. તો 40 ને 12 કેટલા થાય 52 થાય. કેટલા થાય 52. તો આગળ આપણો Z કેટલો મળી ગયો 52 એટલે કે બહુલક જે આપણને પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો એ કેટલો મળી ગયો 52. હા તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ ચેપ્ટરમાં કોઈ પણ કોન્સેપ્ટ કોઈ પણ ગણિત વિજ્ઞાન કે સમાજમાં કોઈ પણ દાખલો ટોપિક કે કંઈ પણ ન સમજણ પડે તો નીચે મારી વોટ્સઅપ નંબર આપેલો છે 9904660948 પર વોટ્સઅપ પર શું મોકલો ફોટો મોકલી આપો જેથી કરીને હું તમને સરળતાથી આ વિડીયોના માધ્યમથી તમને શીખવાડી શકું. કારણ કે જે આપણા શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને શું કરવાનું છે બંધ કરવાનું છે. અને જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો.